કોઈ માણસે કંઈ ભૂલ કરી હોય, પાપ કર્મ કર્યું હોય અને એને પશ્ચાતાપ થયો હોય, એનું પ્રાયશ્ચિત કર્યું હોય, એનું નિવારણ કર્યું હોય અને પછી પણ એને કોઈ એ પાપે યુક્ત કહે તો કહેનારાને એ પાપ લાગે છે. આ શાસ્ત્ર મત છે. એટલે કોઈના પ્રત્યે આપણે એવો દુર્ભાવ ન રાખીએ, કોઈના પ્રત્યે આપણે એવા કટુ વેણ ન બોલીએ. કોઈએ કંઈ ભૂલ કરી હોય તો આખી જિંદગી એ ભૂલને યાદ કરવાને બદલે ભગવાનને યાદ કરવા વધારે સારું છે, વધારે યોગ્ય છે. કારણ કે સામેની વ્યક્તિએ પાપ કર્યું છે, પરંતુ એનું પ્રાયશ્ચિત કર્યું છે એની આપણને ખબર નથી. એને જો પ્રાયશ્ચિત કર્યું હોય, એને એકરાર કર્યો હોય, એ પાપ એનું નાશ પામી ગયું હોય, પણ આપણે એને પાપે યુક્ત કહીએ તો એ પાપ આપણને વળગે છે. માટે સાવધાન. વચનામૃતમાં મહારાજે આ વાત બહુ સારી રીતે કરી છે. એને મહારાજે કૃતજ્ઞ કીધો છે, વચનામૃતમાં આવે છે. માટે બહુ ધ્યાનપૂર્વક વાતને સાંભળજો, સમજજો અને આ ભૂલ આપણાથી ક્યારેય ન થાય એનો ખાસ પ્રયાસ કરજો.